જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં. આજના વિડીયોમાં આપણે જાણીશું માઘ માસનો સુદ પક્ષનો શુક્ર પ્રદોષ જે 30 જાન્યુઆરીએ છે તેમનું વ્રત, કથા, મુહૂર્ત, પૂજા વગેરે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો કરીએ શુક્ર પ્રદોષની કથા. ત્રયોદશી વ્રતનું મહાત્મય. ત્રયોદશી વ્રત એટલે કે પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી બને છે. તેના તમામ પાપો નિર્મૂળ થાય છે. આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મના અને ગયા જન્મના પાપો નાશ પામે છે અને હવે પછીના જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સોહાગણ સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે અને ધન તથા ધાન્યના ભંડારો તેના ભરેલા રહે છે. કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર બંને સારા મળે છે. વ્રત કરનાર જે મનોકામનાથી વ્રત કરે છે તેની મનોકામના ભગવાન શંકર અચૂક સંપૂર્ણ કરે જ છે. સૂતજી કહે છે, ત્રયોદશી પ્રદોષ વ્રત કરવાવાળાને ગાયના દાન જેટલું જ પુણ્ય મળે છે. આ વ્રત જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મન ધનથી કરે છે તેના સંઘળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને મોક્ષ જેવા પરમ પદને પામે છે. પ્રદોષ વ્રતના વારનો પરિચય જોઈએ તો રવિવારે આવતું પ્રદોષ જે દીર્ઘાયુ અને આરોગ્યની વૃદ્ધિ માટે રવિ પ્રદોષ કહેવાય છે. સોમ પ્રદોષ કહીએ તો ગ્રહ દશા નિવારણ મનોકામના હેતુ સોમ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. મંગળ પ્રદોષ જોઈએ તો રોગથી મુક્તિ અને સ્વાસ્થ્ય સારું રહે તે માટે મંગળ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. બુધ પ્રદોષ એટલે કે સર્વ કામના સિદ્ધિ પ્રાપ્ત કરવા આ પરમ ફળદાયી બુધ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. ગુરુ પ્રદોષ રોગ, શત્રુ, સંકટના વિનાશ માટે ગુરુ પ્રદોષનું વ્રત કરવું જરૂરી છે. શુક્ર પ્રદોષ સૌભાગ્યવતીની અખંડતા અને સ્ત્રીની સમૃદ્ધિ માટે શુક્ર પ્રદોષનું વ્રત ખૂબ જ જરૂરી છે. શનિ પ્રદોષ એટલે કે ખોવાયેલી વ્યક્તિ, વસ્તુ કે સત્તા પ્રાપ્ત કરવા માટે શનિ પ્રદોષનું વ્રત કરવું જોઈએ. ત્રયોદશીના દિવસે જે દિવસ આવતો હોય તેનું ત્રયોદશીનું વ્રત કરવું જરૂરી છે અને તે જ વારની કથા અને વાર્તા વાંચવી જોઈએ અને સાંભળવી જોઈએ. દરેક ત્રયોદશી વ્રતમાં રવિ, સોમ અને શનિનું ત્રયોદશી વ્રત જરૂરથી કરવું. આ દિવસના વ્રતથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. ઓમ નમઃ શિવાય. પ્રદોષના વ્રત કરનારે સવારમાં વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી અને મંદિરે મહાદેવની પૂજા કરવી હોય તો મંદિરે જવું. ઘરે જો શિવલિંગ હોય તો ઘરે શિવજીની પંચોપચાર છે, ષોડોપચારથી પૂજા કરવી, જેમ કે અબીલ, ગુલાલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, ફળ, ફલાદી, સિઝનના ફળ ફળાદી તમે ધરી શકો છો. મહાદેવને ખીર પણ ખૂબ પસંદ છે તો ખીરનું નૈવેદ્ય પણ તમે ધરી શકો છો. અને મહાદેવની વિધિવત ગાયનું દૂધ, મધ, પંચામૃત છે કે શેરડીનો રસ છે, આવા અનેક વાથી તમે મહાદેવની પૂજા કરી શકો છો. અને મહાદેવને કાંઈ પણ ના હોય તો મહાદેવ તો ચપટી ભભૂત અને જલથી પણ પ્રસન્ન થનારા દેવ છે. જેવી ઈચ્છા અને શક્તિ હોય તે પ્રમાણે મહાદેવની પૂજા કરવી અને પ્રદોષનું વ્રત કરવું. મહાદેવ તો ભોળિયા નાથ છે, તે તમારી મનોકામના જરૂરથી પૂરી કરશે અને તમારી સમસ્યા પણ સાંભળશે. શુક્ર ત્રયોદશી વ્રતની વાર્તા. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં 3 મિત્રો રહેતા હતા. ત્રણેય વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા હતી. એક રાજકુમાર, બીજો બ્રાહ્મણ અને ત્રીજો વણિક હતો. રાજકુમાર અને બ્રાહ્મણ પુત્રના વિવાહ થઈ ચૂક્યા હતા. જ્યારે વણિક પુત્રના લગ્ન થઈ ગયા હતા પણ તેની પત્ની પિયરમાં જ હતી. આણું કરવાનું બાકી હતું. શુક્રવાર ત્રયોદશી પ્રદોષ વ્રતની પૂજન વિધિ સોમ પ્રદોષ જેવી જ છે. તેમાં સફેદ વસ્ત્ર અને ખીર જેવી વસ્તુનો જ ઉપયોગ કરવો જોઈએ. સૂતજી બોલ્યા કે હે મુનિગણ, હવે હું તમને શુક્ર પ્રદોષ વ્રતની વાર્તા સંભળાવું છું, તે તમે ધ્યાનથી સાંભળો. એક દિવસ બ્રાહ્મણ પુત્રે નારીની પ્રશંસા કરતા કહ્યું, નારી વિનાનું ઘર ભૂત બંગલા જેવું લાગે છે. બ્રાહ્મણ પુત્રના આવા વચનો સાંભળી વણિક પુત્રે મનોમન પત્નીને પિયરમાંથી તેડી લાવવાનો નિર્ધાર કર્યો. વણિક પુત્ર પોતાના ઘરે ગયો અને માતા પિતાને વિચાર જણાવ્યો. તેના માતા પિતાએ કહ્યું, બેટા, અત્યારે શુક્ર દેવતા ડૂબેલી અવસ્થામાં છે. આવા દિવસોમાં વહુ દીકરીને પોતાના ઘરેથી વિદાય કરી લાવવી શુભ નથી. શુક્રોદય થાય પછી જરૂરથી તું તારી પત્નીને તેના પિયરમાંથી તેડી લાવજે. વણિક પુત્ર તો જીદ પર આવી ગયો અને બોલ્યો, ના, હું આજે જ તેને તેડવા જઈશ. માતા પિતાએ બહુ સમજાવ્યો પણ બધું બેકાર ગયું. વણિક પુત્ર પોતાના સાસરે ગયો. તેના સાસુ સસરાને જ્યારે તેની ઈચ્છાની વાત કરી
ત્યારે જમાઈને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જમાઈરાજ હઠ લઈને જ બેઠા હતા. બધું વ્યર્થ ગયું. છેવટે કચવાતા મને પોતાની દીકરીને જમાઈ સાથે વિદાય આપી. સાસરેથી વિદાય લઈ પતિ પત્ની રવાના થયા. વગડામાં થોડેક દૂર ગયા હશે ત્યાં ગાડાનું પૈડું તૂટી ગયું. પતિ પત્ની બંને ઘાયલ થયા. બળદગાડું તૂટી ગયું. જેમ તેમ કરીને ગાડાને સરખું કરી મંદ ગતિએ આગળ વધ્યા. થોડેક આગળ જતા રસ્તામાં ડાકુઓ મળ્યા. ડાકુઓએ તેમનું બધું ધન, દર, દાગીના વગેરે લૂંટી લીધું અને પલાયમાન થઈ ગયા. પતિ પત્ની રોતા કકળતા ઘરે પહોંચ્યા. ઘરમાં દાખલ થયા કે તરત જ નાગે વણિક પુત્રને ડંખ માર્યો. તે બેભાન થયો. વણિકે વૈદ્યને બોલાવ્યા. વૈદ્યે ઘણા પ્રયત્ન કર્યા, પરંતુ પરિણામ શૂન્ય આવ્યું. તેમણે વણિકને કહ્યું, ભાઈ, તમારું આમ તો અમારું કામ દર્દીની શુશ્રૂષા કરવાનું છે. જિંદગી આપવી કે લેવી તે તો ઉપરવાળાના હાથમાં છે. મારું માનવું છે કે તમારો પુત્ર વધુમાં વધુ 3 દિવસ જ આ હાલતમાં જીવશે અને પછી મૃત્યુ પામશે. જ્યારે બ્રાહ્મણ પુત્રને આ ઘટનાની ખબર પડી તો તે દોડતો વણિકને ત્યાં આવ્યો. બ્રાહ્મણનું સંતાન એટલે વિદ્યા તેને કોઠે પડેલી હોય, કંઈ નવાઈ નથી. તેણે પોતાની વિદ્યાના આધારે વણિકને જણાવ્યું કે તમારા પુત્ર પર સંકટ આવવાનું કારણ એ છે કે પોતાની પત્નીને શુક્રગ્રસ્ત અવસ્થામાં તેના પિયરમાંથી લાવ્યો છે. તેથી તેની પત્ની જો શુક્ર પ્રદોષનું વ્રત કરવાનો સંકલ્પ કરે અને તેની પત્નીને ફરીથી પિયર મોકલી આપો તો જ તમારો દીકરો જીવિત થશે. પત્નીએ તો તરત જ શુક્ર પ્રદોષ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને વેલ જોડાવી તેમાં પોતાના પતિને સુવડાવી પિયર તરફ જવા રવાના થઈ. વેલ જેમ તેમ કરીને પિયર તરફ આગળ વધવા લાગી તેમ પતિની હાલતમાં સુધારો થવા લાગ્યો. પિયર પહોંચતા સુધીમાં તો તેનો પતિ એકદમ સ્વસ્થ થઈ ગયો. જ્યારે શુક્ર ઉદય થયો ત્યારે તે પોતાની પત્નીને લઈને પોતાના ઘરે આવ્યો. પતિ પત્ની બંને સુખેથી રહેવા લાગ્યા અને જીવ્યા ત્યાં સુધી શુક્ર પ્રદોષનું વ્રત કર્યું અને મૃત્યુ પછી શિવલોકને પામ્યા. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. શિવ અભિષેક વિશે જોઈએ તો ઘીથી અભિષેક કરવાથી વંશવૃદ્ધિ, આયુષ્ય અને વૃદ્ધિ, વાહન તથા નોકર ચાકર અને ધનની પ્રાપ્તિ થાય છે. સાકર મિશ્રિત દૂધથી અભિષેક કરવાથી જળ બુદ્ધિવાળો ગુરુ જેવી ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત કરે છે. દૂધથી અભિષેક કરવાવાળો જીવનસાથી માટે તન મનની શાંતિ, પુત્ર પ્રાપ્તિ અને બધા દુઃખોનો નાશ થાય છે. મધથી અભિષેક કરવાથી પાપોનો નાશ થાય છે. મકાન પ્રાપ્તિ તથા રોગો દૂર થાય છે. શેરડીનો રસ થી અભિષેક કરવાથી લક્ષ્મી પ્રાપ્તિ અને માનસિક શાંતિ મળે છે. ગંગાજળથી અભિષેક કરવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ મળે છે. તીર્થ જળથી અભિષેક કરવાથી સદવિચારોની પ્રાપ્તિ અને સુખ શાંતિ મળે છે. જળથી અભિષેક કરવાથી સુખ મળે છે. સંતાનની વૃદ્ધિ થાય છે. જ્વર પ્રકોપ દૂર થાય છે. દહીંથી અભિષેક કરવાથી પશુઓની કામના કરી શકાય છે. સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુનો નાશ થાય, નિર્વ્યાધિ બની શકાય છે. દર્ભથી અભિષેક કરવાથી શત્રુનો નાશ થાય અને સકળ વ્યાધિ નાશ પામે છે. આવું પ્રદોષનું મહાત્મ્ય છે. શિવજીની પૂજાનું મહત્વ છે. તો જરૂરથી પ્રદોષનું વ્રત કરવું જોઈએ અને સંધ્યાકાળમાં શિવજીની પૂજા કરવી જોઈએ. સવારે પૂજા કરો તે તો આપણો રોજનો નિયમ છે કે ભગવાનને સવારે પૂજા કરવી જ જોઈએ, પણ પ્રદોષમાં ખાસ સંધ્યાકાળની આસપાસનો સમય જ પ્રદોષની પૂજા માટે શ્રેષ્ઠ છે અને આ સમયમાં ભગવાનની પૂજા ધૂપ, દીપ, નૈવેદ્ય, ફલ, ફલાદીથી કરવી જોઈએ અને ભગવાનના આશીર્વાદ મેળવવા જોઈએ. બોલો નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર. જય માતાજી. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે.